નમસ્કાર દોસ્તો, હું છું સુરેશ રાવળ, નર્સિંગ ઓફિસર એઇમ્સ. તો દોસ્તો, આ વિડીયોમાં જોઈએ આપણે હોજરીનો સોજો શું છે અને એના કયા કારણો છે એના વિશે. તો દોસ્તો, હોજરીનો સોજો, જેને અમે ગેસ્ટ્રાઇટિસ તરીકે ઓળખતા હોઈએ છીએ, એ આપણી હોજરી કે જેને અમે સ્ટમક તરીકે ઓળખીએ છીએ એની અંદરની દિવાલમાં ખલેલ પહોંચે અથવા તો એની અંદર સોજો આવે, જેને હોજરીનો સોજો એટલે કે ગેસ્ટ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ થવા માટે મુખ્યત્વે 3 કારણ જવાબદાર હોતા હોય છે, જેમાં સૌપ્રથમ અને સૌથી વધારે કોમન છે હેલિકોબેક્ટર પાયલોરી એટલે કે એચ પાયલોરી નામના બેક્ટેરિયાનો ચેપ. બીજું કારણ છે વધારે પડતો દારૂ એટલે કે આલ્કોહોલ લેવાથી અને વધારે પડતી બીડી અથવા તો સિગારેટ પીવાથી. અને ત્રીજું કારણ છે લાંબા સમય સુધી દુખાવાની દવાઓ કે જેને અમે એનસાઇડ્સ દવાઓ તરીકે ઓળખીએ છીએ, એ દવાઓ વધારે સમય સુધી લેવામાં આવે તો આ પ્રકારે હોજરીનો સોજો આવી શકતો હોય છે. તો દોસ્તો, આ જોયું આપણે હોજરીનો સોજો શું છે અને એના કયા કારણો છે એના વિશે. આવતા વિડીયોમાં આપણે એના લક્ષણો અને એની સારવાર વિશે જાણીશું. તો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મળીશું આવતા વિડીયોમાં. નમસ્કાર.